આદિવાસી સમાજના ઉત્થાન માટે અને આદિવાસી સમાજ બધાની હરોળમાં આવે એ માટે એમના જે આદિવાસી નેતાઓ છે તનતોડ મહેનત કરી રહ્યા છે અને ખાસ કરીને એક મુદ્દો જે હંમેશા ચર્ચામાં હોય છે એ મુદ્દો છે ભીલ પ્રદેશની માંગણી. અને જ્યારે હવે ભીલ સમાજના લોકો દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ, ઘણા બધા લોકો આમાં હાજર હતા અને એ જ દરમિયાન આદિવાસી સમાજના લોકો માટે એક રાહ ચીંધવામાં આવે તેવું નિવેદન પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે. આજે વાત કરવી છે સાંસદ જસવંતસિંહ ભાભોરની, કે જેમણે પોતાના આદિવાસી સમાજના લોકોને એક અપીલ કરી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જસવંતસિંહ ભાભોર સાંસદ અને એમની સાથે ઘણા બધા નેતાઓ એક મંચ ઉપર હાજર હતા. ભીલ સમાજના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, મહાસંમેલનનું આયોજન હતું અને આ જ કાર્યક્રમની અંદર કોંગ્રેસના નેતાઓ, ભાજપના નેતાઓ બધા જ હાજર હતા અને આ જ કાર્યક્રમની અંદર, આ સંમેલનની અંદર પોતાના જ જે સમાજના લોકો, જે આદિવાસી લોકો છે તેમને એક રાહ ચીંધતો મેસેજ પણ આપવામાં આવ્યો છે. દારૂનું દૂષણ ડામવા માટેનો આ મેસેજ છે. ક્યાંક ને ક્યાંક જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે તેમાંથી પણ લોકો દૂર જાય, આપણો સમાજ દૂર જાય તેવી પણ એક અપીલ કરવામાં આવી છે. સૌથી પહેલા તો આપણે જસવંતસિંહ ભાભોરને સાંભળી લઈએ, તેમણે આદિવાસી સમાજના લોકોને શું કહ્યું છે. ભીલ સમાજ જિલ્લાની આપણી પૂરી ટીમ, મને ઓહનિયા સાહેબ, માવી સાહેબ, તમામ વડીલોને આજના પ્રસંગે ખૂબ અંતર અને હૃદયની ઉર્મિઓથી ઘણા બધા વખતથી આપણે પ્રયાસ કરતા હતા, જાગ્યા ત્યારથી સવાર એ દિશાની અંદર આગેકૂચ કરીને આજના સમારોહના આપણા અધ્યક્ષ દાહોદ, પંચમહાલ, મહીસાગર એ આપે નક્કી કર્યું છે, અમે નક્કી નથી કર્યું એવા આપણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રીમાન વિનોદ સાહેબનું જોરદાર તાળી પાડી સ્વાગત આપણે બધા કરીએ. પણ આપણી બધાની વચ્ચે આપણું બધાનું ગૌરવ આપણા ગંગારામ મહારાજ દેવદા શિવ મંદિર, જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. દર શિવરાત્રીના મેળાની અંદર હજારો ભક્ત ભક્તાણીઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ આપણા કરતા સવાઈ ભક્તિ લોકો કરી રહ્યા છે. આપણા સમાજને ધાર્મિકતાના માર્ગે દોરી જનારા ગંગારામ મહારાજના ચરણોમાં આજે કોટી કોટી વંદના કરીએ છીએ. નગરસિંહ પલાસ સાહેબનો પણ એમના તરફથી 9મી તારીખે 9/3 ઢોર મેળો દાહોદ પરેલમાં છે, ત્યારે તમને બધાને રાજનીતિથી ઉપર ઉઠીને સમાજ તરીકે આવવા માટે શ્રીમાન પલાસ સાહેબથી તમને બધાને આજે આમંત્રણ આપું છું. ત્યારે ફરીથી ત્રણેય જિલ્લાના સમાજના આગેવાનોનું સ્વાગત છે. આપણી દીકરીએ અત્યારે વાત કરી કે જે રીતે આપણો સમાજ ત્રણેય બાબતોથી પીડાઈ રહ્યો છે, એમાં આપણે બધાએ સંયમપૂર્વક સમાજને કેન્દ્રમાં રાખીને આપણો સમાજ મહેનત, મજૂરી, બારગામ એ બધું જ કરી રહ્યા છે. પણ સમાજની પણ અંદરની આપણી હરીફાઈ છે. દહેજની વાત બેને કરી, ખૂબ સરસ વાત કરી. મેં 3 છોકરીઓ પણાવી, 3 રૂપિયો આપણે લીધો નથી. ડીજે લાયા હતા પણ ખાલી વર ઘોડા પૂરતું તમને જાહેરમાં કીધું, કલાક સુધી મી ડીજે વગાડ્યું નથી. ને પેલા નિયમો તો અમે લોકો છે ને સાહેબ અંગી વાળા છે, એટલે મારા માટે થોડો ફાયદો આમથી આપણે મુક્ત છે. પણ સમાજના સાંસદ તરીકે મારે આજે કહેવું કે પહેલી વાર દેશની અંદર ટ્રાયબલ જનજાતિ કલ્યાણ મંત્રાલય કરવાનું કામ દેશના પૂર્વ પ્રધાનમંત્રી માનનીય અટલ બિહારી વાજપેયી સાહેબે કર્યું. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ પૂરા દેશને ગૌરવ અપાવવાનું કામ પણ પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું. મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના, 10 મુદ્દાનો કાર્યક્રમ, ગૌ માતા, ગંગા માતા, ગરીબ પરિવારોને મદદ કરવા માટે દેશની સરકાર આજે કામગીરી કરી રહી. મેં ત્યારે આ 3D માંથી કઈ રીતે બહાર લાવવાનું કામ છે
અમે એટલો સમય આપી શકીએ નહીં, દરરોજની મિટિંગોમાં હાજર રહી શકીએ નહીં. સાંસદ તરીકે કે પૂર્વ સાંસદ તરીકે, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, ડિંડોર સાહેબ ગાંધીનગરમાં છે, ગંગારામ મહારાજ છે, માન્ય મોહનિયા સાહેબ, માવી સાહેબ, જિલ્લાની પૂરી ટીમ, તાલુકાની પૂરી ટીમ, મંડળ, તમારે જે રીતે સમાજને સાથે જોડે રાખીને સમાજ આર્થિક મદદ, આર્થિક મજબૂત કઈ રીતે થઈ શકે એ દિશાની અંદર જિલ્લા અને મંડળની ટીમ એ આપ સૌ ખૂબ સુંદર કામગીરી કરશો એવી આજે આશા રાખું છું. આજે દીકરીએ ખૂબ સારી વાત કરી કે દીકરીના દેશના કારણે કેટલી જગ્યાએ શું થાય, એની રકમ ગીરવે મુકાય છે, જમીન ગીરવે મુકાય છે, ઘર ગીરવે મુકાય. સમૂહ લગ્નો તરફ આપણે બધાએ વળવું પડશે. સમૂહ લગ્ન આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે. તાલુકાવાર તો તાલુકા શરૂ કરો, ગંગારામ મહારાજ કરે તો મહારાજના કાર્યક્રમમાં સપોર્ટ કરો, તલાટી, શિક્ષકો, સમાજ એટલે સમાજ. આમાં કોઈ પાર્ટી નથી, કોઈ પક્ષ નથી. આપણા ભાઈઓ બહેનો એ જ આપણો સમાજ છે અને એ સમાજને મદદરૂપ થવાની આપણી જરૂર. સરકારને, સરકારી તંત્ર જ્યાં મદદ નથી કરતા, મદદની જરૂર છે, ત્યાં અમે સમાજની સાથે પડખે રહીને સાચા પ્રશ્નોની અંદર સમાજની સાથે રહીને આપણા સમાજનો હક અને અધિકાર બંધારણે આપણને હક અને અધિકાર આદિવાસીઓને આપેલા છે. એમાં મોદી સાહેબે સંસદને વાત કરી હતી કે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી છે ત્યાં સુધી આપણો હક, અધિકાર, બંધારણીય આપણને હક અને અધિકાર મળેલો છે. જળ, જંગલ, જમીનની વાતો તો વર્ષોથી આપણે કરતા આવ્યા, પણ જળ જંગલના અધિકાર અપાવવાનું કામ પણ દેશ અને રાજ્યની સરકાર આજે કરી રહી છે. આપણા સમાજને કોઈ જગ્યાએ અન્યાય થશે તો બધા રાજકીય પાર્ટીના સાંસદો, એમએલએ સાથે મળીને જ્યાં બી રજૂઆત કરવાની હશે તો ત્યાં કરવાની પૂરેપૂરી આપણી તૈયારી છે. પણ આપણા જે સ્પર્ધા થાય છે એ સ્પર્ધાના કારણે બધું વધારે નુકસાન ઘણીવાર થઈ જાય છે. ભલે પાર્ટી તરીકે આપણે નહીં મળીએ પણ સમાજ તરીકે ચર્ચા, વિચારણા, તાલુકાવાર નાના મોટા પ્રશ્નો, મદદ, સપોર્ટ, સહયોગ એ બધા આપણે સાથે મળીને આ સમાજ આપણો આગળ આવે, સમાજ પ્રગતિ કરે, આર્થિક મજબૂત સમાજ બને. આમ તો ઘણું બધું મોડું થયું છે પણ આ વખતે બધાએ મોટું મન રાખીને, ભલે આ મંચ પરના મહેમાનો અમુક નથી આવી શક્યા, બીજા સિઝન હોવાના કારણે બીજા આપણા વડીલો આવી શક્યા નથી, પણ બધાએ આપણે સાથે મળીને સમાજનું હિત, આપણી એકતા, શિક્ષણ હોય, હરેક ક્ષેત્રની અંદર આપણે સાથે મળીને જે સમાજ આપણી પાસે આશા અને અપેક્ષા રાખીને બેઠો કે અમારા સંસદ સભ્ય, ધારાસભ્ય, સરકાર અમારું કંઈ કરશે એવી અપેક્ષા રાખીને ડુંગર જંગલોમાં આપણા સમાજ જયારે બેઠો છે ત્યારે એ સમાજની આશા અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે આપણે મદદ કરો, સપોર્ટ કરો. આજે શિક્ષક મિત્રો, તલાટી કે મંત્રી શ્રી, નિવૃત્ત અધિકારીઓ, આજે થોડી મને ખબર પડી કે આમાં પત્રિકામાં નામ ખાલી રાજકીય નેતાઓના છે. ડિંડોર સાહેબ એટલે આપણા સમાજના સચિવ, પૂર્વ સચિવ, આઈપીએસ, આઈએએસ, આપણે બધા એક છીએ. પછી આવું ભેદભાવ રાખવાનો કોઈ મતલબ નથી. કોઈ નિવૃત્ત છે, આટલી મોટી સમાજથી આપણે બધા વાતો કરીએ અને આ કાર્યક્રમમાં તમે નહીં આવો એના પરથી આપણે માનવાનું હું? આમાં કોઈ લડાઈ નથી, હમણાં કોઈ રાજકારણ નથી, હમણાં કોઈ ચૂંટણી નથી. બધાના નામ આપણે અધિકારી મિત્રોને લખી શક્યા નથી, પણ બીજા સમયની અંદર જિલ્લાની ટીમ કારોબારી જે તમે બનાવી હશે એની અંદર દાહોદ, પંચમહાલ, મહીસાગરના બધા નિવૃત્ત અધિકારીઓ, વર્તમાન અધિકારીઓ, સાંસદો, પૂર્વ એમએલએ, સમાજના આગેવાનો, મોભીઓ, આ આપણો સમાજ છે. આ સમાજ વગર આપણો કઈ મેળ પડવાનો નથી. સત્તા અજર અમર નથી, સમાજ જિંદગી પર્યંત છે. સમાજ અજર અમર છે. આજે આપણે સત્તામાં છે, કાલે આપણે નથી. આપણા પરિવારને મદદ કરવાનો પ્રયાસ આજે કરીએ. હું તમારા બધા વચ્ચેથી રજા લેવાનો છું. મારી બેનને ત્યાં જાન આવે છે અને 2 વાગે શુભ જોગડ્યું છે એટલે તમારા બધા વચ્ચેથી રજા લઈને આપણા ડિંડોર સાહેબ ને બધા લોકો જે રીતે માર્ગદર્શન કરે, આ મીટિંગ કર્યા પછી આવતા અઠવાડિયે મીટિંગ, ચિંતા કરો, ચિંતન કરો, મનન કરો.
જ્યાં સરકાર અને અમારી જરૂર હશે ત્યાં તમારી જોડે તમારી સાથે આવવાની ખાતરી આપીને આજે આપે સૌ એમને બોલાવ્યા, અમારું સ્વાગત સન્માન કર્યું તે બદલ બધી જ પાર્ટીના નેતાઓ મંચ પર છે. આપણે પણ વર્તન વ્યવહાર વાણીની અંદર અમે તમારા પરિવારમાં તમારા બાળકો તમારા દીકરા ચિરંજીવી જે ગણો એ તમે છો, પણ આપણે તમે જે કરી રહ્યા છે ને એને પૂરું હિન્દુસ્તાન જોઈ રહ્યું છે. ત્યારે આપણે રાજકીય વાતો પણ ઉપર ઉઠીને આપણો સમાજ અને જે સમાજનું ઋણ આપણે માથે છે એ સમાજનું ઋણ ચૂકવવા માટે આપણે બધા પ્રયાસ કરીએ. ગંગારામ મહારાજ એમને સમૂહ લગ્ન કરવા માટેનો સંકલ્પ કર્યો છે. શ્રીમાન માવી સાહેબ પણ લીમખેડાની અંદર સમૂહ લગ્ન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આમાં કોઈ બજેટ સરકાર આપવાની નથી. તમને કહી દઉં, વિનોદ સાહેબ થોડો માલ આલે તો કે બીજા પાસે ઓછા પૈસા છે એટલે આમાં સુરજી એમને પડે ને પછી તિજોરી સોફા જે ગોઠવાય તે આ શિક્ષકોનો ટેકો વધારે છે. જે કટરા ગોઠવાઈ જાય ને માવી સાહેબ નું પેન્શન પર 7,000 છે. તમારે ફાળો કરવો પડે. ચોખવટ કરીને જો એટલો હાલા મોટી વાતો કરીને જતા રહ્યા, પાછા નહીં વળે એ બીજા કહે પાછા. અમે બી ફાળો આલશું, તમે નક્કી કરશો, અમે બી ફાળો આલશું. ચંદ્રિકાબેન, પ્રભાબેન, આપણા મહેશભાઈ, શૈલેષભાઈ, રમેશભાઈ બધા અમે ફાળો આલશું અને બધા હાજર બી રહીશું. પણ દર મિટિંગમાં અમારથી હાજર નહીં રહેવાય. એટલે તમારા બધાની જે લાગણી, આશા અને અપેક્ષા છે તો લીમખેડા સમૂહ લગ્ન થાય છે, ગંગારામ મહારાજ કરે છે, મહેશભાઈ જાલોદમાં કરે તો વાંધો નથી, રમેશભાઈ કટારા ફતેપુરા કરે તો આપણા સમાજ એવું છે કે એકી હાથે 20 જણા આવે સાંગલો કચી લાવવાનો. એના બધા ઘણા મને કહે મારે થોડો પડાવવાનો છે કે 12 વર્ષ નોતર બાકી છે. કેદાર છે મેં તો એ માસ્તરો ભેગા થઈને નોતર પડાવે એટલે ગોઠવાઈ જાય. એ પણ તાત્કાલિક તમારું બંધારણ અમલમાં નહીં આવે, ધીરે ધીરે બંધારણ અમલમાં આવી જશે એવી હું આશા વ્યક્ત કરું છું. તમે જે બંધારણ નક્કી કર્યું છે અને વાંચ્યું છે એ બંધારણ ધીરે ધીરે અમલમાં આવશે. ચંદ્રિકાબેન સોરો પણ ઘણા બધા ફોન આવે, મહેશભાઈનો સોરો પણ ઘણા બધા આવે. એટલે તમે પાછા એમ કહેતા ને આ બંધારણ છે ને મહેશ 200 ગાડી બોલાવીને ચંદ્રિકાબેન 1000 ની પાંગડી લઈ ગયા. ધીરે ધીરે ગોઠવાઈ જાય. તાળી પાડો છે એકી હાથે પાછા 3 ગામ લોકો નહીં કરતા હોય. થોડા તો નવું ધીરે ધીરે સેટ થાય. સેટ અમારા મનમાં સેટ થઈ ગયું છે, તમારા તો ઘણું પહેલેથી સેટ થયેલું છે, પણ ધીરે ધીરે થઈ જશે. મોહનિયા સાહેબ મળવા ત્યારે હું થોડો ગરમ બી થઈ ગયો હતો. તમે અમારા વિરુદ્ધ વાત કેવી રીતે કરી શકો? અમે આદિવાસી સમાજમાં જેમના ટ્રાયબલ સીટ પર ધારાસભ્ય થયા, એમપી થયા, અને તમે અમારા સમાજના નેતા થઈને અમારા વિરુદ્ધ ભાષણ કઈ રીતે કરી શકો? મોહનિયા સાહેબે સોડમ ધારો છે, તમારું દિલ મોટું રાખવું પડે. બીજા ગામ વાળા કે જાય નહીં, હું કે આમાં રાજસ્થાન વાળા કે જાય, પાછા એમપી વાળા કે જાય, બધા વિનોદ સાહેબ ના ગામ વાળા કે જાય. તમારો કહેવાનો પૂરેપૂરો હક અને અધિકાર જાહેરની અંદર છે. અમે ભૂલ કરશું તો તમને કહેવાનો અધિકાર છે, પણ એમના આપણા આગેવાનો બધા આપણે સાથે મળીને આપણું બંધારણ ધીરે ધીરે અમલમાં આવે એના માટે તમે બધા પ્રયાસ કરશો એવી આશા રાખું છું. આજે તમારા બધા મોભીઓની વચ્ચે, મહારાજની વચ્ચે હું રજા લઈને જઈ રહ્યો છું. હવે પછીની મીટિંગ જ્યાં પણ તમે રાખશો ત્યાં વિનોદ સાહેબની આગેવાનીમાં જિલ્લાની ટીમ, તાલુકાની લાડીઓ પડી ગઈ, દિન નક્કી થઈ ગયું, પણ આવતા વર્ષે કઈ રીતે ગોઠવવું એનું પ્લાનિંગ કરીને તમારી આશા અને અપેક્ષાની અંદર ખરા ઉતરવાનું હાર માનીએ. ગામના સરપંચ ટ્રાયબલ છે, તાલુકા સભ્ય ટ્રાયબલ, જિલ્લા સભ્ય ટ્રાયબલ, ધારાસભ્ય ટ્રાયબલ, સંસદ સભ્ય આદિજાતિ અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના પહેલા ટ્રાયબલ રાષ્ટ્રપતિ બન્યા છે. પંચાયત થી પાર્લામેન્ટ સુધી છે તો એ થોડો પનો ટોકો પડે છે. એમાં બધા અમે સાથે મળીને આપણી આશા અને અપેક્ષા અને 21મી સદીમાં આપણા યુવાનો અને યુવાનોની રોજગારી માટે પણ લગાતાર અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને શિક્ષણ માટે વિનોદ સાહેબે પૂરેપૂરી વ્યવસ્થા કરી છે. એની અંદર પણ આપણા દીકરા દીકરી ભણે, સારું ભણે, મફત શિક્ષણ દીકરીઓને માન્ય વિનોદ સાહેબ આપી રહ્યા છે. ત્યારે સિંચાઈનું પાણી લાવવા માટેનો પ્રયાસ અમે લોકો કરી રહ્યા. સત્તા અજર અમર નથી, એવું આપણે કામ કરીને જઈએ કે વર્ષો સુધી આપણો સમાજ, આપણા બાળકો યાદ કરે એવી તમે પ્રભુ શક્તિ આપો. એ જ વાત કરીને મારી વાત પરિપૂર્ણ કરું છું. આજના પ્રસંગે
સમાજના મોભીઓ આજે એમને બોલાયા, સ્વાગત કર્યું, તે બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ. જય જોહાર, જય આદિવાસી. હું હવે જઈ રહ્યો છું અને બાકીના વક્તાઓ બધી વાત કરશે અને ફાઇનલ આજે 4 વાગે મળ્યા પછી બધા મિત્રોની સૂચના છે પણ આગલી બેઠક કરશું. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ. જસવંતસિંહ ભાભોરના નિવેદનને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.